ચાલો એ વિષયમાં જેમ કે હું જ્યારે હું કરંટ અફેર્સનો શિક્ષક છું તો મારી સામે બી એક મુદ્દો પડ્યો. દેખો ભાઈ, જે ગઈકાલની ઘટના બની, ઘટના શું બની કે 22 જાન્યુઆરી 2026 રોજ જે ભરૂચ પોલીસ ગ્રાઉન્ડ છે તો ત્યાં આગળ એક રવિરાજસિંહ જાડેજા નામના જે યુવા છે. દેખો, દરેક યુવાનું એક સપનું હોય ને, જે સપના માટે ઘણા સમયથી મહેનત કરી રહ્યા હતા. જે સપનું હતું એ તો એમને પૂરું કરી લીધું, જે 5 કિલોમીટર રનિંગ છે એ કમ્પ્લીટ કરી લીધું. પણ રનિંગ કમ્પ્લીટ કર્યા બાદ અચાનક તેઓ ઢળી પડ્યા અને નિધન પામ્યા. હવે એમનું જે રીઝન છે, કયા કારણથી નિધન પામ્યા હજુ અકબંધ છે. જ્યારે માહિતી મળશે એના પર ચર્ચા કરીશું. બટ એ જ રીતે જો દેખીએ તો જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં એક 24 વર્ષીય યુવાન જે છે, ઠીક છે ને, ટીઆરબી જવાન, તેઓ પણ ભરતીની તૈયારી કરી રહ્યા હતા. તેમને ચાલતા રાઈટ કે તેઓ વોકિંગ કરી રહ્યા હતા, અચાનક તેઓ પણ તૈયારી કરી રહ્યા હતા, અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો. એક કિસ્સો આ દેખ્યો જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં. દેન મોરબીમાં એક ઘટના બની, નામ છે રાજેશ કુમાર જેઠા છે, જેમની બી ઉંમર તમે દેખશો 25 વર્ષ છે. અહીં તમે જો ઉંમર દેખો તો લગભગ 25, 24 અને 25, રાઈટ. આ એક એજ છે જ્યાં આગળ હાર્ટ એટેકનો મુદ્દો, રાઈટ, કે યુવા એજમાં જે ચાન્સીસ છે ઘણા ઓછા હોય છે. કારણ શું છે એના પર બી ચર્ચા કરીશું. તો તેઓ એલી ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ દોડ બાદ તેમનું હાર્ટ એટેકથી નિધન છે. દેખો ભાઈ, આગળ જે સંભવિત કારણ કહેવામાં આવે છે, ત્યાંથી મેં અલગ અલગ રિસર્ચ કર્યું તો કહે છે બીજી અતિશય શારીરિક તણાવ અને દબાણ, એવી રીતે ટેન્શન અને પ્રેશર, અગાઉથી અજાણ સ્વાસ્થ્ય સમસ્યાઓ અને હૃદયરોગ અને તત્કાલિક તબીબી સહાયનો અભાવ, તો બી આ પ્રકારની ઘટના માટે જે કારણો જે જવાબદાર છે. આના પર જો વધુ વિશ્લેષણ કરીએ તો કહે છે જે અલગ અલગ જે તબીબી અને જે તબીબો અને નિષ્ણાતોના મતે કહેવામાં આવે છે સડન કાર્ડિયક એરેસ્ટ, મતલબ કે ભાઈ ભારે દોડ દરમિયાન હૃદય પર જો વાકી દબાણ અને જે અજાણ હૃદયની બીમારીના કારણે આ પ્રકારની ઘટના બની શકે છે. સાથે સાથે કહેવામાં આવે છે કે હૃદયના સ્નાયુઓમાં સોજો, વાયરલ ઇન્ફેક્શન, પછી જો વાકી નબળા સ્નાયુ, પૂરતા આરામ વગર ભારે દોડ, તો એ કારણ આવી ગયા છે. સાથે સાથે કહેવામાં આવે છે જે પૂરતી તાલીમનો અભાવ, એવી અચાનક ઝડપી દોડ કરી હોય, શરીરને ટેવ પાડ્યા વગર અતિશય મહેનત, કારણ કે કોઈ બી જે વસ્તુ છે સડન ના કરવી જોઈએ, રાઈટ, કે એનો ધીરે ધીરે ગ્રોથ હોય તો એ કહેવામાં આવે છે કે કારણ આવી હોય શકે. સાથે સાથે કહેવામાં આવે છે ડિહાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન, પરસેવા વાટે જે પાણી સારું નુકસાન, જે સ્નાયુઓ અને હૃદય પર અસર કરે છે. માનસિક તણાવ અને ઊંઘનો અભાવ, દબાણ, મોડી રાત સુધી જાગવું, રિકવરીનો અભાવ, કે જે શરીરને રિકવરી જોઈએ એટલી રિકવરી ના મળી, તો એ બી એક કારણ છે. એટલે તમામ કારણ છે જે વર્તમાનમાં પ્રકારની ઘટના બની છે. તો આના સંદર્ભમાં બી સાવચેતી રૂપે શું કરી શકાય, રાઈટ? તો સાવચેતીના સંદર્ભમાં જો વાત કરીએ, મેડિકલ ચેકઅપ પ્રેક્ટિસ પહેલા હૃદયની તપાસ, ઈસીજી વગેરે હિતાવત છે. તો આ પ્રકારની કોઈ ઘટના તમને ફીલ થઈ રહી છે, ધીમી શરૂઆત, પહેલા વોકિંગ, ધેન ધીમે ધીમે અંતર વધારો, ખોરાક અને આરામ, પ્રોટીનયુક્ત ખોરાક અને 7 થી 8 કલાકની ઊંઘ અનિવાર્ય છે, રાઈટ? તો શરીરને ધ્યાનમાં રાખીને તમામ જરૂર ગતિવિધિ કરો. સાથે સાથે દેખો, જીવન અનિશ્ચિત છે, રાઈટ, તો એના પર કોઈનું કંટ્રોલ નહીં. હા, બટ આ પ્રકારની ઘટનાઓ જો કદાચ આપણને અવારનવાર એક સેમ એજના સંદર્ભમાં દેખવા મળી રહી છે તો એને ટાળી શકાય છે. એના કારણો જરૂર જાણવા જોઈએ, રાઈટ? સરકારે બી જો પર્ટિક્યુલર જો વાત આ પ્રકારના સંદર્ભમાં, રાઈટ, એક એસઓપી યા માર્ગદર્શિકા જરૂર જાહેર કરવી કે શું કરી શકાય, ઠીક છે ને? તો જે નહીં રોકી શકતા પણ હા, જેને રોકી શકાય છે તો એવા તમામ કાર્ય કરવા જોઈએ. દેખો ભાઈ, જે યુવા વિદ્યાર્થીનું નિધન થયું છે એ તમામ, રાઈટ, એના માટે દિલગીર છે, રાઈટ, શું વ્યક્ત કરી છે. બટ આ પ્રકારની જે ઘટના છે તમામ લોકો માટે, તમામ વિદ્યાર્થીઓ માટે તમે કહી શકો કે એક દુઃખનો સંદર્ભ છે. જે બી ઘણા બધા સાથી મિત્રો હતા આમની સાથે જે રનિંગ કરી રહ્યા હતા, એમના બી ઘણા મેસેજ હતા. મેં જ્યારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તો એમનો બી એ જ હતો કે યાર, મજબૂત યુવા વિદ્યાર્થી હતા, સારી રીતે રનિંગ બી કરી રહ્યા હતા, રાઈટ, અચાનક ઘડી પડે તો બી આનું જે કારણ છે અભી અકબંધ છે. સાથે સાથે અમને જે પિતા છે એસઆરપી એએસઆઈ છે, રાઈટ, તો એમને બી ઘણી બધી આસ્થા હશે. તો દેખો, જ્યારે બી તૈયારી કરો છો ને આ પ્રકારની ઘટના સાંભળો છો તો એઝ અ ટીચર યા એઝ અ વિદ્યાર્થી તમને ઘણું ફીલ થઈ જાય. બટ સેશન પર ફોકસ કરીશું.